તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। તો મિત્રો ઘણા સમય પછી આપણે વિડીયો બનાવી છે અને આજે તારીખ છે 24/7/2024 અને આજે આપણે દ્વારકા જિલ્લામાં થોડો વરસાદ બંધ થયો છે। આપણે હવે બ્લેક અમૃતા મગફળીમાં અને સાથે તીર માટે કોરાજન છાંટવાની છે। તો જોઈએ છે કેવું રિઝલ્ટ મળે છે। ચાલો તમને સૌથી પહેલાં મગફળી દેખાડું છું કેવી છે તે અને કેટલા દિવસની છે તે તમને બધી આગળ માહિતી આપું છું। તો વિડીયોને જોડાયા રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો તમને બતાવું મગફળી પહેલાં તો મિત્રો જોઈ શકો છો આવી છે મગફળી, બરાબર। આ છે 20 નંબર અને ઈર છે, કેમ કે દવા છાંટવાનું વેરું જ નહોતું આવવા દીધું। આજે 9મો દિવસ છે, આજે બંધ થયો વરસાદ, હજી થોડો આમ કોક છાંટા આવે છે, બરાબર। હાવ નથી થયો 8 દિવસ એકદમ વરસાદ પડ્યો છે, બહુ જોરદાર વરસાદ, તમને ખબર જ હશે, ન્યૂઝમાં જોયું હશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। તો હવે આપણે આમાં જરાક ક્યાંક પીરી પડે છે અને બાકી તો ઈર છે એટલે કોરાજન અને સાથે બ્લેક અમૃત છાંટવાની છે। તો જોઈએ છીએ આમાં કેવું એનું રિઝલ્ટ મળે છે તે। તો આપણે બ્લેક અમૃત અને કોરાજન છાંટી અને તમને પાછો વિડીયો બતાવીશ કે કેવું રિઝલ્ટ મળે છે। જો ઈરનું ખાધેલા છે બધાય જોઈ શકો છો, આ તાજો કોર છે તેમાં પણ છે, બરાબર। અત્યારે દેખાતી નથી, હાડાવરી નીચે વહી ગઈ હશે, બાકી ઈર છે। અને આમાં જ્યાં પાણી ઓછું લાગે છે કેમ કે નીચે આ થોડું ખેતર છે ઊંચું છે, જોઈ શકો છો, ઓલું સામેનું ખેતર છે તે નીચું છે એટલે આનો વાહન બધી નીચે ધોજ નીકળી જાય છે અને આ ખેતર થોડું ઊંચું છે એટલે પાણી લાગ્યું નથી એવું। તો આપણે હવે આમાં લેવાનું છે બ્લેક અમૃત અને કોરાજનનો રાઉન્ડ। અને આજે આ મગફળી થઈ છે 30 દિવસની, 25 તારીખની વાવણી છે, 25/6ની। તો જોઈ શકો છો આવી છે। તો હું તમને એને આગળ બીજા વિડીયોમાં બતાવીશ કેવું રિઝલ્ટ મળે છે તે, બરાબર મિત્રો। તો વિડીયોમાં જોડાઈ રહેજો, ચેનલ પર જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા માટે આવા જ ખેતીવાડીના વિડીયો આ ચેનલ પર લઈ અને આવતા રહી છે। જોઈ શકો છો ક્યાંક પીરી છે, તો જોઈ છે કેવું રિઝલ્ટ મળે છે તે આગળ। તો મિત્રો હજી અત્યારે તો નહીં થાય, અત્યારે સમય છે 10:30-11 એવું થાય છે। તો કદાચ બપોર પછી 2-3 વાગ્યા પછી કદાચ દવા છટાશે। એ બપોર પછી જો વરસાદ નહીં આવે તો હજી એકદમ જો વાદળછાયું વાતાવરણ છે એટલે કોક છાંટા પણ ચાલુ છે। જો છટાશે તો આજે જ બપોર પછી દવા આપણે આમાં છાંટી દેવી છે, બ્લેક અમૃત અને સાથે કોરાજન। મિત્રો આજે છે 25 તારીખ ને આપણે જેમ આગળ બતાવ્યો તો વિડીયોમાં 24 તારીખે છાંટવી હતી, પણ બહુ બાજુ નહોતું જવાય એમ। તો આજે આપણે છાંટવાના છીએ, જોઈ શકો છો, ક્રોનાઇટની કોરાજન છે કંપનીની, એફએનસીની નથી, બરાબર। તો આનું રિઝલ્ટ કેવું મળે છે એ જોશું। સાથે આપણે નાખવાની છે બ્લેક અમૃત। એના તો તમને ફાયદા તો ખબર જ હશે ને, જો 2 સેકન્ડ માટે જોઈ શકો છો આ બધું લખેલું છે, બરાબર। તો હવે જોવાનું છે કે આ બેનું રિઝલ્ટ આમાં કેવું મળે છે। અત્યારે જો ફૂલની સંખ્યા જોઈ શકો છો મીડિયમ છે અને આપણે વાવણી કરી હતી 25/6 અને આજે છે 25/7, બરાબર। ફીટ 1 મહિનો થયો છે આજે। તો હવે જોવાનું છે આમાં ક્યાંક ઈર છે એટલે સાથે આપણે કોરાજન નાખીએ અહીં, બરાબર। જો પાન છે ને ખાતર છે, જોઈ શકો છો। તો હવે આપણે એ જોવાનું છે કે આનું કેવું રિઝલ્ટ મળે છે। આ એફએનસીની નથી, જોઈ શકો છો, બરાબર, ક્રોનાઇટની છે અને સાથે છે બ્લેક અમૃતનો કેવો ફાયદો થાય છે તેનો વિડીયો તમને હું 5-6 દિવસમાં હું તમને પાછો આ ચેનલ પર મોકલી દઈ બનાવીને, બરાબર। તો ચેનલમાં જોડાયા રહેજો। ચાલો આમને આપણો સ્પ્રે ચાલુ કરી દઈએ। તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ, બરાબર। અને આપણે મળીએ છીએ એક નવા વિડીયો